અને કવિતા, આવા સરસ પાર્ટી પ્લોટમાં ગરબા લેવાય છે, તારું ધ્યાન ક્યાં છે? તું શું વિચારી રહી છે? એક પાર્ટી પ્લોટમાં ગરબાના મોડેલ પાસને કારણે અમારો પરિવાર ગરબા જોવા ગયો હતો. હું અને કવિતા ખુરશીમાં બેઠા બેઠા ગરબા જોતા હતા. કવિતા બોલી, મને પૂછો છો તમે? તો તમે જ કહો ને, આમ એકલા એકલા કેમ હસો છો? એનું કારણ? અરે કવિતા, આ તારાથી મોટી ઉંમરની સ્ત્રીઓ ભારેખમ શરીર અને પરી હું મેં સાથે ગરબા લે છે. જમીનમાં ખાડા પડી જાય ને એટલું તો વજન છે. કવિતા હસી પડી. બોલ કવિતા, તું મૂડમાં નથી, તારું કારણ બતાવ. આ હું 2 કલાકથી આપણા સ્વીટુ અને એની પત્ની ધારાને ગરબે રમતા જોઉં છું. નથી એના પગ દુખતા કે નથી એની કમર દુખતી, નથી એને ચક્કર પણ આવતા. હું કવિતાનો કહેવાનો મતલબ સમજી ગયો હતો. એના કહેવામાં ફરિયાદ કરતા દુઃખ વધારે હતું. સવારના સ્વીટુનું ટિફિન બનાવતી વખતે ધારાને ચક્કર આવે. ઘરના કામ કરતી વખતે હાથ પગ માથા દુખે, ચક્કર આવે, ઝઘડાનું મોઢું કાઢું. એ વિચારથી કવિતા ઘણા કામ ચૂપચાપ કરી નાખતી. એ મારો સ્વભાવ જાણતી હોવાથી મને ફરિયાદ કરતી ન હતી અને મૂંઘે મોઢે ન ગમતી વાતો અને વ્યવહાર સહન કરી રાખતી. એક વખત કવિતાને રાત્રે મારાથી કહેવાઈ ગયું કે કવિતા, નિવૃત્ત જીવનની મારી કલ્પના કંઈક જુદી હતી. આ તો દીકરાના લગ્ન કરાવ્યા પછી પણ તું તારી જવાબદારીમાંથી મુક્ત નથી થતી. નિવૃત્તિમાં સાથે મંદિર જાશું, જાત્રાએ જાશું, કથાઓ સાંભળશું, પણ સવાર અને રાત્રે તારું મોઢું અને થાક જોઈ કંઈ કહેવાની ઈચ્છા પણ નથી થતી. કવિતા, તું છુટ્ટી આપે તો દીકરા વહુને જુદા થવાનું કહી દઉં? માનું દિલ બોલ્યું, ના ના, એવું ના કરતા. બાપડા, આવી મોંઘવારીમાં પોતાનું ઘર ક્યારે બનાવશે અને ભાડા પણ કેટલા ભરશે? કવિતા, પણ એ લોકોની પણ કોઈ જવાબદારી કે ફરજ ઘર પ્રત્યે બને છે કે નહીં? જુદા થશે એટલે બધી બીમારી, લટકા અને ફેશન બધું ભાગી જશે. કવિતાએ મને એના સોગંદ આપી પરિવારને તૂટતો એ સમયે બચાવી લીધો હતો. એ જ કવિતા આજે આંખમાં પાણી સાથે મને કહે છે કે હવે હું થાકી ગઈ છું. આપણે ગામડાના ઘરે શાંતિથી એકલા રહેવા જતા રહીએ તો કેવું? હું તમારું આ ઉંમરે ધ્યાન તો રાખી શકતી જ નથી. મેં કવિતાની આંખ સામે જોયું. આંખ નીચે કાળા કુંડાળા સ્પષ્ટ દેખાતા હતા. કવિતા, મને તો ઘણા દિવસોથી આવા વિચારો આવે છે. હવે આ ઉંમરે તું આ બધું જે કરી રહી છે તે તને કોઈ દિવસ ગંભીર બીમારી તરફ લઈ જશે. સમજી લે, સ્વાસ્થ્ય બગડ્યું એટલે લાચાર અને અપાહિજ સ્થિતિમાં જિંદગી બીજાના ભરોસે જીવવાની અને પૂરી કરવાની. કોઈને પાણીનો ગ્લાસ પણ પીવા માંગીશ એ પણ નહીં ગમે. હવે તારી તબિયત અને સ્વાસ્થ્ય સામે જોવાનો સમય છે. કવિતા વધુ ગંભીર બની ગઈ અને બોલી, આપણે દિવાળી પછી ગામડાના ઘરે જતા રહીએ તો કેવું? શાંતિથી આપણી બાકીની જિંદગી એકબીજાની ઈચ્છા અને મસ્તી પ્રમાણે જીવી લઈએ. કવિતાની આંખમાંથી પાણી નીકળતા હતા. હવે હું આમે થાકી છું. થોડી શાંતિ અને એકાંતમાં આપણી વ્યક્તિગત જિંદગી જીવવા માંગુ છું. મેં કવિતાના ખભે હાથ મૂકી કહ્યું, મંજૂર ડાર્લિંગ, તારી ઈચ્છાને મારો સંપૂર્ણ ટેકો છે, પણ એક શરત. કવિતા બોલી, બોલો, કઈ શરત છે? મેં કીધું, ચલ ઊભી થા અને મારી સાથે ગરબે રમ. આજથી જ ચાલુ કરીએ આપણી ઈચ્છા મુજબની જિંદગી. ચલ બોલ, પરી હું મેં. કવિતામાં એક ગજબનો જુસ્સો, આનંદ અને તરવરાટનો મેં અનુભવ કર્યો. એને મારો હાથ પકડ્યો અને બોલી, ચાલો ચાલો, મસ્ત ગરબો વાગે છે. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. દો રંગી દુનિયાની કેડી કાંટાળી વસમી છે, વાટ કેમ ચાલુ સંભાળી, લાગે ના ઠોકર જો હાથ તમે ચાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. ઘણી વખત નાના લાગતા નિર્ણયો બે વ્યક્તિની જિંદગીમાં આનંદ લાવી દેતા હોય છે.
સમય પ્રમાણે નિર્ણય લેતા શીખવું પડે, નહીતર એક વ્યક્તિની વિદાય પછી ફોટા સામે જોઈ પસ્તાવો કરવા સિવાય આપણા હાથમાં કંઈ બચ્યું હોતું નથી. આજે કવિતાને ગરબા લેતી જોઈ મને મને ખૂબ આનંદ થયો. પાંજરાનું પંખી આજે મુક્ત બની ગયું હતું. આજે મેં તેને ખુલ્લા આસમાનમાં ઉડવા માટે છોડી દીધું. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूं दुनिया की चमन. મિત્રો, બદલતી દુનિયા સાથે બદલાવ દરેક વ્યક્તિમાં જરૂરી છે, પણ સમયની સાથે બદલતા વર્તન વ્યવહાર કોઈને પસંદ હોતા નથી. દીકરો વહુ જ્યારે ઓફિસે જાય છે ત્યારે બાળકોને સાચવવાની નૈતિક જવાબદારી કે ફરજ મા બાપ સ્વીકારે, તેની પાછળનું કારણ માત્ર દીકરા વહુની આર્થિક સદ્ધરતા વધે એ જ હોય છે. કોઈ દીકરો વહુ લગ્ન પછી મા બાપના નામની ફિક્સ ડિપોઝિટ લેતો હોતો નથી. મા બાપને તમારી કમાણીની જરૂર નથી. પોતે સ્વમાનથી જીવી શકે એટલું એમની પાસે હોવા છતાં એ પોતાની નિવૃત્તિના સમયનો પણ ભોગ આપતા હોય છે. આવા સંજોગોમાં મા બાપની લાગણી અને ઉંમરને નજરઅંદાજ ન કરી શકાય. જો તમે સંતાન છો એટલે ઘરડા મા બાપ પાસે અપેક્ષા રાખતા હો, તમારી પણ સંતાન તરીકે ઘણી ફરજ હોય છે. સંતાનથી સેવા ચાહો. સંતાન છો, સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ લાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? તો જરૂરથી જલ્દીથી તમારા મિત્રો વાલાઓ સાથે શેર કરજો. અને હા, વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી વાર્તાઓ તમને સતત મળતી રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.